માને નહીં ને આપણું, માને તો વધારવું પડે. નવી ટેકનોલોજી જોઈ તમે? નવી ટેકનોલોજી છે. જ્યાં જ્યાં ખાડા હોય ને ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. ફુલ્લી રેઇની એટમોસ્ફિયર છે, ફુલ્લી રેઇની એટમોસ્ફિયર, પણ વી આર ગોઈંગ ટુ આઉટડોર ફોર સ્વિમિંગ. ऐसा है. પરશુભાઈને છે ને આજે ઓલું વિસર્જન હોય ને એમાં એને જવું હતું બધે, પણ પછી ઘરેથી કંઈક મનાઈ ફરમાવવામાં આવી હશે, એટલે પછી સ્પેશિયલ પાછું અત્યારે નાહવું છે એને નદીમાં. ઘરે હરખો નાહી લે ને તોય ઘણું છે, નદીમાં નાહવાની કાંઈ જરૂર ના હોય. ઘરે નવાય છે હરખું? હે તો ભલે, તો વાંધો નહીં, ઘરે તો સરખું નવાય છે. ચાલો એમ તો કીધું, કાંઈ વાંધો નહીં. કેમ થાય મેડમ? ખરાબ કાંઈ નથી થયું એને. તમારે કહું એ કરવું તો હોય નહીં, તેલ લગાડવાનું હોય, એ કાંઈ કોઈ દી કરવું ન હોય, મૂકવું ન હોય ક્યારેય. તો એ પછી એમ રહે. અને જ્યારે ઓલી ડુપ્લિકેટ ચાવી બનાવવામાં આવી ને ત્યારે મેં કીધું હતું કે લોક ખરાબ કરવાના ધંધા છે એમ. તો માને નહીં ને આપણું, માને તો વધારવું પડે. વધારાની ચાવીઓ બહુ જરૂર પડતી હતી બેટા, થોડા એ થતું નહોતું. ખોવાઈ નહોતી ગઈ પણ 2-3 હતી ને એનાથી થતું નહોતું, એટલે વધારે લેવાની થઈ. ચલો ચલો ચલો. નવી ટેકનોલોજી જોઈ તમે? નવી ટેકનોલોજી છે. જ્યાં જ્યાં ખાડા હોય ને ત્યાં આવા ઝાડના પાંદડા નાખી દેવાના. જો અહીંયા પછી અહીંયા આગળ છે, એટલે શું છે આમ દૂરથી ખ્યાલ આવે કે અહીંયા ખાડા છે. જો એક હજી અહીંયા આવ્યું છે. હા, નેચરલ રેડિયમ છે. નેચરલ રેડિયમ છે, દૂરથી દેખાય કે અહીંયા ખાડો છે. સારું કહેવાય, એવું ધ્યાન રાખે લોકો. બુદ્ધિ તો સુધી એટલી. હા, તો કે અહીંયા તમને નકરામ પાથરી દે તો હાલે એમ કે આ છેડેથી ઓલા છેડે. ત્યાં તો ઓલી દુકાનો ને એવું હોય ને એટલે એ લોકોએ મૂક્યા હોય એમ. બાકી તો સળંગે સળંગ મૂકવા પડે એમ. આખા રોડ પર પાથરવા પડે. નકરી દુકાન પૂરતું નહીં. હમણાં વરસાદ બહુ થાય કે નહીં એટલે એવો રોડ ખરાબ થઈ જાય. એવું થાય પંજાબમાં પડે ને એટલે એની કરતા તો વધારે અહીંયા પડ્યો છે. હા, ત્યાં રોડ તૂટે છે તો અહીંયા શું કેમ? અમે છે ને જઈએ છીએ આજે બેલા હનુમાનજીના મંદિરે, અને ત્યાં છે ત્રિવેણી સંગમ. વર્ષો પહેલાં નાના હતા ને ત્યારે સાયકલ લઈને જતા, એટલે દૂર સુધી છે, ઘરે કીધા વગર. હા, એક વખત ત્યાં જઈ આવેલા છે. વાહ, એટલે ને એટલું બધું કઈ દૂરે નથી, દૂર જ છે કાયદેસર. ના, પાડડા પછી તરત આવી જાય. નહીં, પાડડા પછી એટલે એમ તો હું એમ તો પાડડાથી નીકળતા તરત ન થાવ, તરત જ કહેવાય. રાબળ છેક ન આવે ને પહેલા આવી જાય એટલે તરત જ કહેવાય ને. જોઈએ, ઘણા ટાઈમ પહેલા હું ગયો હતો, પછી એકાદ વખત ગયા હતા, પણ એને ઘણો ટાઈમ થઈ ગયો, એટલે પાછા આજે જઈએ છીએ. અને પાર્શ્વભાઈને આજે સ્પેશિયલી એનો હરખ પૂરો કરવાનો છે એટલે જવાનું છે. અને આમે છુટ્ટીનો દિવસ હતો. હા, બોલી. આપણે લાસ્ટ યરે આ ટાઈમે એને લઈ ગયા હતા ને એનો વિડીયો કદાચ હતો જ, આપણે જૂના સવરનાવા લઈ ગયા ત્યારે. હા, પાક્કું પાક્કું. એમ એટલે મારે દર વર્ષે એકવાર ફિક્સ હોય તે વખતે ત્યાં ગયા હતા. પણ હું તો 2-3 વખત લઈ જાય તમ તારે ના યાદ કરવું હોય તો. ન્યા છે કે ન જવાય એમ, એ નજીકમાં ક્યાંક જવાય. અને અત્યારે ચોમાસાની સિઝન રહી ને એટલે વધારે ધ્યાન રાખવું પડે, એટલા માટે. બીજું કંઈ ઓલું નથી. હમણાં વરસાદ પૂરો થઈ ગયો હોય તો પછી ગમે એ પાણીમાં બહુ બીક ન લાગે ટૂંકમાં. અત્યારે ક્યારે ડેમના દરવાજા ખુલી જાય ને ક્યારે પાણી વધી જાય એનું નક્કી ન હોય, એટલા માટે. પણ અમે જો કે છીછરું હોય ને તો જ
નાહીએ ને નવરાવીએ છીએ. નાતા તો છીએ જ નહીં, નવરાવીએ છીએ. બહુ ઊંડામાં નહીં જવાનું. અમરેલી હું ગઈ હમ. ને તે દિવસે ગઈ ત્યારે શેત્રુંજી હાવ ખાલી હતી. આવી ત્યારે તો કેટલું આખું કોટ છે એ ભરાઈ ગયેલો ને ડોળું પાણી બી જો અત્યારે તો થોડું લાગે છે તાજું છોડ્યું હોય ને વરસાદ ને તાજું છોડ્યું હોય. પાણી આમ જોવાની મજા આવી બસમાં બેઠા બેઠા. પરસવા તને મજા આવે ભાઈ? કંઈક બોલ તો ખરી. તારા માટે જાય છે ઊંઘો બેઠો રહી છે મારા. છોકરી કઈ બોલતી નથી. મારી છોકરી આજે ચૂપ થઈ ગઈ છે. મેં કીધું જાતે રમવા નથી જવું તો કે એમ દાંત કાઢ્યા. એમાંય જવાબ ન આવ્યો. નહીતર તો 5 ન વાગવા દે ત્યાં તો રમવાનું શરૂ થઈ જાય. ચલો બાઢડા આવી ગયું છે. બાઢડામાં બજાર હારી ભરાવા માંડી. હું મેડમ શાકભાજી ને કરિયાણું ને મેડમ પેલા અહીંયા રોજ બે વખત અહીંથી રોજ હાલતા. સવારે જવાનું ને સાંજે આવવાનું. મેડમ ને પેલા અહીંયા દી ને જે ગણો અહીંયા જ હતું. ઘરે ખાલી સુવા જવાનું. એટલું જ હતું. સવારમાં ઉઠીને વહી આવવાનું, જઈને જમીને સુઈ જવાનું, વળી સવારમાં ઉઠીને હાલતા. એવું સંઘર્ષ ઘણો કર્યો ને એટલે વાંધો નહીં. અત્યારે નિરાશ થઈ થોડી. ખાલી અપડાઉન પૂરતી. બાકી તો કાયમી હોય. કાયમી જે હોય એ તો રહી જ એમને જ. એમાં ફેરફાર ન થાય. મારી તો હમણાં આવશે 6-8 મહિનાની કર્મભૂમિ આવશે હમણાં. 6 કે 8 મહિના ગયો હશે કા મેડમ? જો આ જે બિલ્ડિંગ દેખાય ને, જો આ એ મારી કર્મભૂમિ છે. અને આમ જો વાહ ભાઈ વાહ, વિસર્જન યાત્રા ચાલુ છે. એટલામાં જ હશે, ત્યાં જ હોય બને ત્યાં સુધી. ઊંડું હશે તો ત્યાં હશે. જો અહીંથી આ સીધો રોડ જાય ને એ જાય મહુવા, અને રાઈટ સાઈડ આવે રાજુલાવાળો રોડ. રાજુલાવાળો રોડ આવશે. રાજુલાવાળો એમાં ચાલુ પાણીમાં નદીમાં તો ન મમ્મી મેળ પડે. એ ક્યાંક ડેમ કે એવું હોય ને ત્યાં વિસર્જન થાય. અહીંયા તો ચાલુ હોય તો એટલું બધું કઈ હેવી ન હોય બહુ એમ. પછી ક્યાંક એવી જગ્યા થઈ ગઈ હોય ને ત્યાં પાણી ભરાયેલું રહેતું હોય ને કરતા હોય તો ખબર નહીં. વાતાવરણ પણ સરસ છો આજે. પાણી બધે ભરેલા છે. લીલોતરી તો હવે તો થઈ જ ગઈ હોય ને. નકરો વરસાદ અને વરસાદ બીજી વાત નહીં હે ને. ચાલો બોર્ડ હતું જ તે, પણ હવે નીકળી ગયું હશે અથવા કઈ કામ તેમ થયું હોય. કાચ બંધ કરવો હોય તો કરી દેજે મેડમ, ને અડધા પાંદડા અંદર આવશે. જંગલ વાળો રસ્તો, બેલા હનુમાનજીનું મંદિર આવશે. અને અહીંયા વાહનોના ચીલા ઘણા બધા છે, એટલે આજે હશે ટ્રાફિક. શાબાશ, જો રિક્ષા પણ આવી સામે. જગ્યા તો કેમ હા, એ તમારે તો કેવું છે ને, લાખ જગ્યા છે. આ મંદિરનો ગેટ. હા, એમ મંદિર પેલા હતું સરસ. અહીંયા જગ્યા સારી હતી. જય હનુમાનજી મહારાજ. ચપ્પલ કાઢો બેટા અહીંયા. જય હનુમાનજી મહારાજ. કાળ ભૈરવ દાદા. ચલો, અમને ગાડી પાર્ક કરી લીધી છે ને અહીંયા મંદિરમાંથી અંદરથી જ જવાનો રસ્તો છે. અને એટલા બધા વર્ષો જતા રહ્યા ને એમાં બધું આખો ચેન્જીસ થઈ ગયો. આખું વાતાવરણ ને બધું આખું અલગ
પ્રકારનું થઈ ગયું. એ મંદિરની અંદરની જે કંઈ સુવિધા સવલતો અને જે કંઈ આમ વ્યવસ્થિત દેખાતું હતું એવું કંઈ રહ્યું નથી. લાઈન ને એવું બધું તો બરાબર છે, પણ હવે ખબર નથી, એટલા વર્ષો થઈ ગયા એટલે અનુમાન કરવું વ્યાજબી નહીં. નહીંતર બહુ પહેલાં જ્યારે આવતા ને ત્યારે તો બહુ સરસ મજાનું અહીંયા બધી સુવિધા સભર બધું હતું, વ્યવસ્થિત લોકો અને વેલ મેન્ટેન જે કહેવાય ને એવું. અને આજે ઘણા બધા ગણપતિ દાદાને વિસર્જન માટે અહીંયા આવે છે. જો આ ડીજેનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને, ઓલું રસ્તામાં આપણે જોયું હતું ને, એ અહીંયા જ આવેલું છે. ઢોલ નગારાની સાથે વિસર્જન શરૂ છે ગણપતિ બાપાનું. અને આખું અલગ જ આખું વિસ્તાર જ અલગ થઈ ગયો હોય ને એવું લાગે છે, કેમ કે પહેલાં આવું નહોતું. પહેલાં સરસ મજાનું હતું. આ બધા ઘરના જ છે, આપણે ઘરનો ડાયરો છે, કોઈનું ધ્યાન નથી હજી. બોલો બોલ હવે હે બકા પક્કા મજામાં? એકદમ ઉમંગ પટેલ હો. કીધું છે તો બધા ઘરના જ દેખાય છે. શું થાય ને ઘરે પધરાવ્યા હતા કે? હા સુંદર. વાહ ઉમંગ પટેલ વાહ. મસ્ત કેસ્ટ્રો મુખર્જી સરસ. ઘરેથી આવ્યા પધરાવવા માટે સ્પેશિયલ આ બધા અલગ અલગ જમાને જોયો ને. કેસ્ટ્રોલ મુખર્જી દેખાય છે ને. હાલ બેટો આવી આમાં જ નવા એવું છે. હર્ષો આ બાજુ એ નહીં તો હાલ, એટલે તને ફાવે હરખું. પકડી રાખો હાલ. ના નહીં ને એમાં દડી જતા વાર ન લાગે. પછી તું મને કહેજે એવું લાગે ને કે હવે ઓકે. પથ્થર હશે હો, એટલે ધ્યાન રાખજે. જો અહીંયા છે એક પથ્થર. કાંઈ ન થાય. હાલ મેં હાથ પકડ્યો છે. જાતો કરો થોડોક બીકણ. તો આ બાજુ હોઈએ. ધીમે ધીમે પગ મૂકજો. બહુ ઊંડું હોય તો પાછો વહી આવજે. જાતો બસ તો બે જા. આમાં આવીએ. રેડી? લાય હાથ. કેટલુંક છે? હું ગયો નહીં, ફોન બે પલ્લી ગયા. તું તો ના સીધો ખાડો હતો ને એમાં પગ ગયો મારો, એટલે નહીં કાંઈ ન કરો. નાવું તો આને એ હજી આમનામ છે ને હું પલ્લી ગયો આખો. ખરું છે ત્યાં ખાડો હતો બેટા, એટલે જ તમે હાથ પકડી રાખ્યો. લાવો પેલા ટુવાલ લાવો. એ અહીંયા સુધીનો જ હતો બેટા. એ તો મારથી બેસાઈ ગયું ને એટલે
એક પગે થઈ ગયો તો ને એમાં. લાય હવે હું પકડી રાખું. લાય રેડી. પગ આમ નીચે છે બસ એમનું જ રહેજો. અડી ગયા ને પગ. વાહ ભાઈ વાહ. જામ્યું ને હવે. પેલા નાવું નહોતું ને આ બધું અટવાઈ ગયું કામકાજ બધું. ભાગમાં થોડું હોય આવું કાંઈ. જિંદગી મેં એસા ભાગ્ય નહીં હોના ચાહીએ. એ તો રહી ગયો જરીક આ પાણો ક્યાંક વાગ્યો હોત ને પગમાં તો ખબર પડે. મને એમ તો વાગ્યો પણ બહુ ન વાગ્યો. ઉગમણી તો આ થાય ને. આ થાય ઉગમણી. આથમણું આ આથમું અત્યારે કાઢો હોકા યંત્ર. આ ઉગમણું છે. 3 અંજલિ આપી દે સૂર્યનારાયણ. સૂર્યાય 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 નમઃ. સૂર્યાય નમઃ. સૂર્યાય નમઃ. પૂરું. આમ 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 રાખવાનું. આમ જો આમ પેલા આમ પાણી ભરેલું રાખવાનું. બસ હવે આખું બંધ કરી દે. આ બાજુ નજર રાખ. બસ હવે આમ આમ કરવાનું. કરી નાખ. બસ આમ પગે લાગી લે. ત્રણ વખત પાણી ખાલી આમ કરવાનું. આમ બે હાથે આમાં. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. એક જે ખાડો છે ને એમાં પગ ન જાય એ ધ્યાન રાખજે. મારો પગ સીધો એમ જ ગયો તો. મળી ગયો છે ને. કાલે મળીએ સાંજે. કાલે આવું. મારા ફ્રેન્ડ્સ. ના જવાય. હવે વજન એટલો બધો વધી ગયો છે ને તો કંટ્રોલ ના થઈ શકે બોડી. ઝૂમ દઈને અંદર જવાય જ ગયો સીધું. માંડ કંટ્રોલ તો. કેમેરો ન પલળવા દીધો. આમ રાખ્યો મેં. કેમેરો ન પલળવો જોઈએ. હું ભલે પલ્લી જાઉં જતા હોય આમ સીધો. પહેલું એ ડાયરેક્શન ન્યાય ગયું કે હવે કેટલોક હું અંદર જાય પહેલાં તો. ના રે ના આવું ને. ચાલો ઘડીક હવે હું પાર્શ્વ સાથે નહીં કરું. ઘણું બધું હું ને પાર્શુભાઈ બે પછી મારે તો બાને અને વિશ્રુતાને એના કપડાં લઈને આવ્યા હતા નાહવા માટે. એનું રહી ગયું અને મારે નવાઈ ગયું. અને ઘણીવાર સુધી મેં એને પાર્શ્વભાઈએ પછી આમાં મજા કરી. અને હવે અંધારું થવા આવ્યું છે. અને હવે અહીંયા કોઈ છે નહીં અમારા 4 સિવાય. એટલે હવે જતું રહેવાય. આમ ઉપર મંદિર બાજુ ડીજે તો વાગે છે પણ ઘણું એટલું ઇનફ. ને આમે હવે ઠંડુ વાતાવરણ થવા માંડ્યું છે. એટલે નાવ બેક ટુ મંદિર. અને પછી આગળનો શું પ્લાનિંગ છે એ પછી અમે જણાવતા જઈએ જેમ આગળ જતા જઈએ એમ. હજી પ્લાનિંગ એટલે હોટલમાં લે. હા ચડ્ડી પલ્લી ગઈ. થોડોક દિમાગ લગાવવાનો હોય ખાલી બેટા. કરું એ બાજુ. હે કરું પાછું એ બાજુ. ચીકણા પાણા છો. ચીકણા ધ્યાન રાખીને ચાલવું પડે એમ છે. લસરાઈ જાય છે. દેખો આગે જા રહે मैडम जी. उसके पहले बा उससे पहले परशुभाई. અહીંયા ચેક ડેમની હસ્તો કે હવે બની ગયો એ ખબર નથી. નહીંતર પહેલાં તો આમ સરસ મજાનો આમ એક સરખો પટ હતો. નદી આમ એક સરખી ચાલી જતી હોય એવું. એટલે આખું અલગ જ ચેન્જીસ દેખાઈ ગયો. આમ કંઈક સાવ અલગ પ્રકારનું હોય ને એવું થઈ ગયું હતું. જગ્યામાં ક્યારે આવ્યા જ ન હોય ને એવું લાગે. યસ ગાઢ જંગલ જેવું છે. ઓલી બાજુ આ
ઓલું મિત્યાળા બાજુનું આ જંગલ આ સાઈડથી ટચ થઈ જતું હોય મેડમ. આમ જઈને આથમણી દિશા બા કહેતા હતા નહીં. સરસ મજાના જો તમરા બોલવા માંડ્યા છે, અવાજ આવતો હોય તો. મારું માઇક ન પલ્લું એ સારું થયું, મને બીકી હતી માઇક પલ્લી જાય ઉપરના ખીચામાં આમનું હતું. નકરું માઇક નહીં આવી ત્યાં એક હાથ સેટ ન થયો હોત તો કેમેરો સીધો પાણીમાં જ હોત. પણ આમ કરી લીધો નહીં, માંડ કરી ગેજેટ હજી માંડ એકાદું આમ તેમ થયું હતું એ ભેગું થઈ રહ્યું છે ત્યાં. બીજું ક્યાં મારે આમ તેમ કરવું પાછું એમ. શું કરતો હતો પાછું? છુપાઈ ગયો હતો? બા ગોતવા મીડા ક્યાં વયો ગયો હશે પાછો? પાછું ભાઈ ક્યાં ગયો હશે એમ બા ગોતતા હતા ને. અહીંયા સુધીનું થઈ ગયું, પછી આ ભાગ કોરો છે ખાલી. કા પાછું કેવું થયું? કા ઢભાંગ દે. ખાટી આંબલી છે. નહીં નહીં નહીં, આંબલી નથી. ઓલી આવળ કહેવાય. શું કહેવાય? પપ્પા તમે પાંદડું ખાધું? ચાખ્યું તું? ખાતો નહીં, આંબલી નથી બેટા, એ તો ખાટી હોય. આનું કંઈક આકાર અલગ દેખાય. મને દો ને. પણ એમ નો ખબર. નથી બેટા, આવળ જ છે એવું કંઈક જ કહેવાય આને. આંબલી નથી. ચાવી જો એમાં છે ગાડીની. તારા પર્સમાં બધું મેં મૂક્યું, મારા ખીચા બધા પલળી ગયા એટલે. હલ્યો તા ઓલા ભીનામાં નાખી દો તો રૂમાલી. ફોન બે એમાં છે ને, એ ભલે રહે એમાં ને એમાં. પપ્પા નાસ્તો નથી લીધો? નાસ્તો આમાં એટલે આમાં શું લે, આપણો પ્લાનિંગ આખો અલગ હતો ને હવે પ્લાનિંગ આખો અલગ થઈ ગયો. આ ભીના કપડામાં બેસવું પડશે. હાલો કાંઈ વાંધો નહીં. ખાવાનું નથી, જમવાનું છે હોટલમાં. હા બેસી જાઓ, કાંઈ ન થાય. આનો લેંઘો પહેરલે ને કોનો? નહીં આમાં નાખ્યા છે નહીં, મને ન થાય. નીચેનું પહેર લેવે એમાં. હવે બેસી ગયા છો કે બંધ દેખાય. નહીં મારે નથી પહેરવું. તમને એકને ખબર પડે, બાકી કઈ ભલે ખબર પડે ન પડવાની ક્યાં વાત જ છે. મારે નથી પહેરવો એ વાત છે. મારા ખરા લે. ચાલો, સરસ મજાની અમારી નાની એવી પિકનિક થઈ ગઈ છે પૂરી. આજે બહુ રેકોર્ડિંગ નથી કર્યું, એટલે કાંઈથી નથી કર્યું, કેમ કે બીજી વાર પડત ને તો પછી આ કેમેરો પલ્લી જાત ને કાંઈ ન આવત હાથમાં ને ભાગમાં ક્યાંય. સરપ્રાઈઝ ડૂબકી લાગી ગઈ. સરપ્રાઈઝ ડૂબકી લાગી જાય ને. ઘડીક તો હા ચડી ગયો. મેં કીધું એક તો પાણીનું તાણ એટલું. મને મારું ઓલું નહોતું, એ તો કદાચ ખાલી પથ્થર વાગે એટલા પૂરતું જ થાય ને. એમ આમ ડૂબી જવાની બીક મને તો હોય નહીં. મને આ કેમેરાની બીક હતી, ઓલી નથી. જિંદગીને કાંઈ ન થાય બેટા, એ ઉપાધિ નહીં કરવાની. શોખ હોય પછી તો એમ ડરવાનું જ ન. એમ તારી હારે તો એટલા બધા હતા, ક્યારે ઢોમિંગો છો એટલે તો બીક લાગે. हम थे ना साथ में, इसीलिए तो हम साथ में आते हैं जहाँ भी नाना होता है. જવા દેતા બેટા તને. બધા અલગ અલગ એક્સપિરિયન્સ થવા જોઈએ ને જીવનમાં. એકની એક જગ્યાએ જાયા કરીએ તો બીજી ખબર ન પડે ને શું છે ને શું નહીં. ચાલો ત્યારે મેઇન રોડ આવી ગયો છે અને હવે જઈએ આગળ, વધીએ આગળ. કયું? સફેદ સફેદ એ છે ચોળી. જોડે જ ને. હમ. મને લાગ્યું તેવું જ નહીં. ચોળીનું જે વાવેતર જ ચોળીનું કરેલું છે. જંગલી મચ્છર. જો અમારે છે ને અહીંયા પ્લાનિંગ હતો, આ દુકાન છે ને, આ હોટેલ છે ને, પેલા ઝાબળથી આગળ અમે એકવાર ગયા હતા ને આમાં આપણે કેમેરામાં કંડાર્યું પણ હતું ની. હવે આવી ગઈ છે અહીંયા અને આ એના માલિક પણ જાય જ છે અને એ જાણીતા હતા. પહેલાં ગયા ત્યારે નહોતા, પછી થઈ ગયા હતા. એટલે પ્લાનિંગ ન્યાનો જ હતો, પણ અત્યારે ન્યા માટે થોડું વહેલું થાય અને હું ડિસ્ટર્બ થઈ ગયો છું. એટલે હવે આમાં ભીનામાં એટલી બધી વાર સમય પસાર કરવો વ્યાજબી નહીં. અને મેડમને તો આમ દિલથી દાંત આવ્યા છે પણ દાંત કાઢી નથી કા. એમ નહીં, આમ તો આમ ફની મુમેન્ટ તો થાય કે ન થાય થોડી ઘણી. ફની મુમેન્ટ કરતા ઈ તે મને વધારે મજા ઈ વાતની આવે કે એને ક્યાંય પાણીમાં પગે પલાળવો ન હોય ને ઈ અડધા પલટી જાય ને ઈ મજા આવે જોવાની.
કે અંતે તો ઈશ્વરે ધારેલું જ થાય આપણે કોરા ભલે ને ગમે એટલું રહેવું તર્પણ છે બાકી કાંઈ ન થાય આ ઈ બાને જો પિતૃ તર્પણ બાએ યાદ કરાવ્યું હતું કે હવે તું પહેલો જ સોદો કરી નાખ એમ, નહીંતર મેડમને કરવાનું થાય કે બાને કરવાનું થાય એવું થાય. એટલે હું કરી નાખું એવું નથી કાંઈ, એવો વિરોધે નથી મને કાંઈ, પણ ઈ ક્યાં ઈ પાણીમાં ને આમ ને તેમ નહીં એમ પછી જો આમ ને તેમ પછી આવું થઈ જાય કંઈક આમ તેમ થતા એવું નથી. જો મેં મારા બાળપણથી લઈને યુવાની સુધી મને પાણીનો ને નાવાનો એટલો શોખ હતો ને એની વાત જવા દો. હું પાણી જોઉં એટલે એમાં ડૂબકી લાગી જ ગઈ હોય, પણ હવે એમ એ શોખ પૂરો થઈ ગયો એમ. ચારે બાજુ કંકડ જેવું આ બંગડી હોય ને એવો જેવો આકાર થઈ જાય. કાલે થોડુંક હોય છે, બહુ નહીં હોય બા. તો 10:30 થી દોઢ છે. તો વધારે 10:30 થી શરૂ થઈ જાય તો પાછો દેખાશે હો આપણને, રાતે 10:30 થી તો જોવા મળે કદાચ. પણ આમાં ક્યાં ગોતું, આમાં દેખાય વાર લાગે. એમ નથી, આમાં વાદળા જેટલા છે, આમાં ક્યાં જોવા જવું. બા ચંદ્ર ગ્રહણ છે કાલે એમ કહે છે, એટલે કાલે ચંદ્ર દેખાય તો ગ્રહણ જોવાય ને. રાત્રે જ દેખાય બેટા, પણ વાદળા હોય ને એટલે ન દેખાય. ચંદ્ર ક્યાં લેવા જવો વાદળામાં. સ્નાન કરીશ, પૂજા કરીશ, પછી સુવાનું. કેવું રીતે મારે જાગવું. હા એટલે જ હું ના પડતો તો કાંઈ ન દેખાય. ભાઈએ લડી લીધું. પછી પરમ દિવસે પેપર છે આપણે બેટા. પરમ દિવસે હા વાંધો નહીં, અત્યારની મેટર ક્લોઝ કરો. देखो अभी भी हल्की हल्की बारिश की बूंदें आ रही है और ये आ गया है हमारा घर का खाचा. જુઓ અંધારું થઈ ગયું તોય, કહેતો તો વહેલા વહેલા વહેલા, પણ અંધારું તો તોય થઈ ગયું. આવવાનું જરૂર જ નહોતી, પણ હવે અમારા ભાગી એમાં એવાય છે. એ અજવાળા થયા અમારા આવતાની સાથે જ તે પાછા અંધારાઈ થઈ ગયા અજવાળાની સાથે સાથે જ. કઈ બાજુ કેમ છું? ઉભે રહો લઈ લો, ઉભે રહો. આમ તમારે કયો ને અંદર લઈ લો. हाँ चलो ये आ गया है हमारा घर और अभी अंदर जाके सब कुछ चेंज करेंगे, उसके बाद मिलते हैं. जब शाम होने आई मौसम ने ली अंगड़ाई तो किस बात की है लड़ाई तू चल. चलो चेंज करते हैं. सबसे पहले सब कुछ चेंज करना पड़ेगा. आधा ऊपर का पार्ट भी हो गया है. મમ્મીને એટલે જ કહેતો હતો, એક જ કહેવાના હતા. શું